આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી તો એ પહેલા આપ સૌને 80મા સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભેચ્છા। વડોદરાની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્યાજી વિભાગના બોન્સાઈ પાર્ક ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મેયર ગીતાબેન મકવાણાના હસ્તે ધ્વજાવંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા સહિત મનપાના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, આઈએએસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। સ્વતંત્રતા સેનાનીઓએ શ્રદ્ધાંજલિ આપી દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌને સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી। આજે 15મી ઓગસ્ટ 80મો સ્વતંત્ર દિવસ આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે દરેક અહીંયા કમાટીબાગ ખાતે મહાનગરપાલિકાના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં સૌ સાથે મળીને, એમાં કોર્પોરેશનની ટીમ છે, ફાયર બ્રિગેડ અને સૌ લોકો સાથે મળીને આજે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે દરેક નાગરિકોને મારી શુભકામનાઓ અને આપણા તિરંગો, આપણી આન બાન શાનને જાળવી રાખવું એ આપણે દરેક નાગરિકોની ફરજમાં આવે છે। અને જે દેશ માટે જે લોકોએ બલિદાન આપ્યું છે, એમને જે લોકો શહીદ થયા છે એ લોકોને આપણે ક્યારે ના ભૂલવું જોઈએ। અને આપણે સૌ સાથે મળીને આપણા દેશને આગળ વધારવા માટે સૌ એક મળીને, એક ભાઈચારો અને એકતાથી આપણે સૌ સાથે જોડીને આપણી આઝાદીને જાળવી રાખીએ છીએ, આપણા સૌ લોકોની ફરજ છે। આજે સ્વતંત્ર પર્વની ઉજવણી આપણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત માન્ય મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષસ્થાનમાં આપણે કમાટીબાગ વ્હાઇટ હાઉસ ગાર્ડનમાં, બોન્સાઈ ગાર્ડનમાં અમે ઉજવણી કરી રહ્યા છે। ત્યારે સ્વતંત્ર સેનાનીને પણ આજે અમે યાદ કરીએ છીએ। દેશની આઝાદી માટે મહેનત કરનાર તમામ ભાઈઓ બહેનો જે કુરબાની આપ્યા છે તમામને પણ અમે આજે યાદ કરીએ છીએ। અને આવનારા પેઢી પણ આ યાદગારોને આગળ લઈ જતા જ્યારે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું અમે કામ કરીએ છીએ ત્યારે ઉત્તમ સેવાઓ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીગણ અને વડોદરા નગરજન સાથે મળીને આ શહેરને આપણે વિકસિત બનાવવા માટે તમામ પ્રયત્નો આપણે સાથે મળીને કરવું જોઈએ। અને ફરી હું તમામ વડોદરાની નગરજનોને, મીડિયાના મિત્રોની મારફતે હું ફરી દિલથી આજે ઇન્ડિપેન્ડન્સ ડેનું વિશેષ આપને હું પાઠવું છું। થેન્ક યુ।